હવે તો મોબાઈલ આવ્યા ટચ, તમે મહેમાન થઈને જાઓ એટલે તમે નીકળે બેઠા હોય એ ઓલા આંગળી ચાલુ જ હોય. હો કોઈને ઘેરે જાઓ એટલે હું એ કંઈ સારી વાત આપણે આમાં બે ઘડી બે આપણે બેઠા એમ બે હવે કે વાત પૂછવી કે નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જૂનાગઢના ગાંડીગીરના નેહડામાં આજે મહેમાન થવાનો મોકો મળ્યો છે અને એ પણ સર્વપ્રથમવાર જ્યારે ગીરની માલિપા ભોગ દીધો છે આ નેહડાઓની અંદર જ્યારે અમે આવ્યા છે ત્યારે અહીંનું જે વાતાવરણ છે, અહીંના જે લોકો છે, એમનો જે પ્રેમ છે, એમનો જે ભાવ છે, એમ કહેવાય કે મોટા મોટા મહેલોની જે મહેમાન ગતિ છે તે આપણને ભૂલાવી દે છે. હૈયામાંથી હરખાતો પ્રેમ છે, હૈયામાંથી મહેમાનો પ્રત્યેનો ઉભરાતો જે ભાવ છે તે ખરેખર મહેમાનોને કેમ રખાય, ખરેખર મહેમાન ગતિ કેવી હોય તે અહીંયા આવ્યા પછી આપણને અનુભવ થાય છે. અને સાથે સાથે નાના બાળકોથી માંડી યુવાનોથી લઈ અને વડીલો પણ એમ કહેવાય કે આપણે જાણે વર્ષો જૂનો નાતો હોય એવા પ્રેમથી આપણી સાથે હળી મળી જાય છે. પરંતુ આ પ્રેમની પાછળના કારણો, આ પ્રેમની પાછળ અહીંયા ખૂબ અગવડતાઓમાં પણ સગવડતાઓ મેળવી અને સંતોષકારક જીવન કોને કહેવાય, ખરેખર જીવનમાં સાચું સુખ છે તે જાણવું હોય તો આવા વડીલો પાસેથી જ આપણને જાણવા મળે. સૌથી પહેલાં તો દાદા જય માતાજી. જય માતાજી. કાર્યક્રમમાં સર્વપ્રથમવાર એક એવા વ્યક્તિને મળવા જઈએ કે જેને હરતી ફરતી યુનિવર્સિટી કહેવાય, હરતી ફરતી કોલેજ કહેવાય, ઘણી બધી બાબતો છે ત્યાં અત્યારના નવી પેઢીને કદાચ જાણવા ન મળી હોય, સમજાણું ના હોય. તો અહીંયા સૌથી પહેલાં જાણવું છે એ કે તમારું નામ બધા દર્શક મિત્રોને તમારી ઓળખાણ થોડીક આપીએ. બરોબર. તમારું નામ કયો? મારું નામ માણહુર. માણહુરભાઈ. હા. અને આ ગીરના નેહમાં તમે રહ્યો? હા. અહીંયા કેટલા વર્ષોથી રહ્યો? અમે અહીંયા લગભગ 15 આમ તો 40 વર્ષ થઈ ગયા, પણ 15-20 વર્ષ થયા તો માલ કર્યો. એવું? હા. તો એ પહેલાં અહીંયા શું કરતા? પહેલાં મજૂરી કરતા, ગૌશાળામાં ગાયું સારતા. અટાણે કેટલું ભેહું રાખ્યું? અટાણે ભેહું જો આ છે 10-15. 10-15. હા. એનું દૂધ વેચવાનું? હા, મૈયારું કરવાનું. ખાતા ખાતા વધે? હા, ખાતા પીતા વધે વેચવાનું. કોઈ આવે જાય ખવડાવવું પીવડાવવું આપણો આશરાનો ધર્મ છે. બીજું તો શું આપણે તો આ જંગલમાં તમે આવ્યા એ ટાઈમમાં ત્યાં લાઇટું ના બધી કોઈ વસ્તુ વ્યવસ્થા જ નથી. એવું? હવે કંઈક સારું છે. તો એ ટાઈમમાં કઈ જંગલી જનાવરોની અંધારું હોય, બીક ન લાગે? એવું બીક લાગે, પણ તોય વાયડું કાંટા કરીએ, બાકી કોઈ ફાનસ કોઈ બત્તી રાખીએ એટલે ખુખારો મારીએ વયા જાય જતા. ખુખારે ખુખારે હાવજે ભાગી જાય. એવું? હા. તો બીજી એ એટલી માની દયા. હા. બાકી નહીં, બંગલામાંથી ખાઈ જાય જારીએથી કરીને. હા હા, ઘણા એવા દાખલા જોઈએ અમે. પણ આપણે એટલી દયા. આ પૂર્વ પેઢીથી અમારો ઇતિહાસમાં તમે જાણજો, આજ તો ભલે અમારી પાસે કંઈ છે જ નહીં, પુસ્તકો હોય ને એમાંય તમે જાણજો જોઈએ એવા બારવટિયા, બરોબર, એવા મોટા મોટા દિલ્હીના બાદશાહ હતા, આ હતા તે હતા, પણ કોઈ દી સારણને રંજાડ્યા એ એકેય દાખલો ન બતાવે છે મને. સાચી વાત. હા, સાચી વાત. એ દયા કાળિયા ઠાકોરની મા ભગવતીની, એ અમારી. સાચી વાત. બરોબર. વાડ હોય ન હોય માણા ઠેકી જાય. હતળંગ વાડ્યું તો હે તો કોઈ દી બારવટિયા અમારી ભેવું કોઈ દી આક્યું ક્યાંય સમજ્યા તો હવે કોઈ દી બાર્યું ન નહીં રે. એ સૂટ્યું વાડ તો હવે બનાવે, નકર પેલા વાડ્યું ન બનાવતા. એની આખળી હોય મૂકે નહીં. આવો સમય હતો. અને અટાણે તો ભાઈ બંગલામાં હોય તો તાળું તોડીને લઈ જાય. શું કરું? અને એક આપણી કહેવત છે દાદા કે ચારણનો દીકરો 100 વર્ષનો હોય તોય દેવ, અને ચારણની દીકરી 100 વર્ષની હોય તોય માતાજી. આની પાછળ કંઈક તો માતાજીની કૃપા હોય તો જ ને. 18 વરણમાં જો માતાજી હોય તો એ સારણ્યું છે, ભલે ગમે એ માતાજી છે ને. પછી જે જેના કર્મ ને જે જેના ધર્મ, બરોબર. સુખ બધાને કર્મમાં લખેલું હોય, પણ એ કેમ ભોગવવું ને એ જોવાનું. રૂપિયો તમારી પાસે હોય તો કેમ વાપરવો એ તમારે જોવાનું રહે. દેવાવાળા દઈ દીધો, સરકારે દઈ દીધા,
પછી એને તમારે ક્યાં વાપરવા એ તમારે જોવાનું રહે ને. અને માણા પાસે ગમે એટલું હોય, હા ગાડીઓ ફરવા, ગાડીઓ હે રેવા, બંગલા હે, હા તોય દુખી હે. દુઃખી હે એ આગલી કમાય એવી. હમ. ખાવાથી દુઃખ થાય, બરોબર, ખાવાથી દુઃખ થાય, જોવાથી દુઃખ થાય, દુઃખ ઘણી જાતના થાય, બરોબર. જો શાસ્ત્રની અંદર કીધું છે કે દુર્યોધનને 32 વાટકે ભોજન હતું, બરોબર, ઊંસા ઊંસા મેલ તે કે દુર્યોધન તણા, હા. અને વિદુરજી તો હાવ મારી જોડે ખાટલો નાખીને બેઠો હતો. તો ત્યાં ભગવાન ભાજી ખાવા શું કામે ગયા કે ઓનું અનાજ ખાય તો એનું જીવન દુષ્ટ હતું. સાચી વાત. કેવું હતું? દુષ્ટ હતું. તો એનું જીવન દુષ્ટ હતું તો ઈ આ ભગવાનને એમ થયું મારું જીવન એવું થઈ જાય ને. ભીષ્મ પિતા જેવો ભીષ્મ પિતા મહાન દાદો થઈ ગયો. ટૂંકમાં નબળાનું અનય લેવું નહીં. નહીં, નબળાનું અન્ન ના ખાવું, બરાબર. નહીં. પછી ઉસીનું ઓછું ભરવું. 2 ઘરમાં જડે ત્રીજે ઘરે નહીં જવાનું. સાચી વાત. ત્રીજે ઘરેથી ભરો ને એટલે થપાટ લાગે. હમ. પણ એ કોઈને કાંઈ અટાણે એ માયલું કાંઈ છે નહીં. અટાણે તો નંબર ગહે ને રૂપિયા નહીં રહે એટલે કાંઈ બધું મોજ મોજ છે. સાચી વાત. સમજી ગયા? બે કે જાય ને નંબર ગહે એટલે રૂપિયા નહીં રહે એટલે વાત થઈ ગઈ પૂરી. અને પેલા કાંઈ હતું જ નહીં, બે કોઈ નથી. હા. ધરતીમાં હતાડતા, બરોબર, પાડે માયા ફેરવતા, બધું હતું. એટલી પાડે માયા ફેરવતા મતલબ હાસો રાણી શીખો હતો, ઉપડ્યો ન જાય. એ હા, પાડો હારે 2 દી 3 દી ત્યાં આ ખોરડીથી ઓલે નેહડે જાય. એવડું કાવડિયું હતું. એવડું કાવડિયું હતું. હમ. હા, ને શોખ કઈ નહોતા. શોખ કાંઈ નહોતા. શોખ હતા પણ હાસા હતા, ખોટા નહોતા, બરોબર. અટાણે બધા ખોટા છે. 1 કરોડના થઈ કે ફટાકિયા ફોડીને કે ભાઈની જાનમાં. હા. તો 1 કરોડના ફટાકિયા ફોડ્યા તો 1 કરોડનું બીજું કંઈક કર્યું હોત તો હળગાવી દીધું. શું કર્યું? હથવાડો જ કર્યો. ધોવાડો જ કર્યો. એટલે આવું બધું છે. એવી વસ્તુમાં પૈસા વાપરે કે જે કાંઈ ઉપયોગી નથી. હા, બરાબર ને. એ પણ ન વપરાય. હું નહીં તમે પૈસાવાળો બની જાવ ને તો એ મારા કર્મમાં હોય, અને સુરી હોય ને તો અહુરી હોય એટલે કોઈ દી કોઈ વાપરી ન શકે. એનો ઊંધો જ પાયો મંડાય. એ માયા જેવી હોય. માયા વસ્તુ સુરી અસુરી હોય. હા. જે સુરી હોય ને એને એ હરખે પાટે હાલે, કોઈ દાન પુન કરે, બરોબર. આટલા વર્ષથી નેહળામાં રહ્યો, હા તારે સિંહ હાવજનો ભેટો થઈ જતો હોય, હાંફાંફું થઈ જાય એવું બને કોઈ દી? હા, ઘણી વાર બની હોય જ. આમ જોયા નજીકથી? હા, જોયા? નજીકથી. બોલાવે નહીં? નહીં નહીં, ના બોલા. ઓળખે ખરું? હા, એ ઓળખે. અને એમાં છે ને, એમાં હજી છે, માણસમાં માન્યતા નથી, એમાં છે. હાસી વાત. હા, હાસી વાત. સમજી ગયા? રસ્તે જતો એનો હા, એવું છે. ઈ છે ખાવા પીવાના ખોટા થઈ ગયા. હા, ખોટું, બધું ખોટું. અમે કહીએ ને કે અમારી ભેનું દૂધ સાચું, પણ નહીં નહીં, ખાણ ખોટું ખાય, સારો ખોટો ખાય. જો આગળ વાટવા જાઓ એ દવાવાળો જ છે. હમ. નકર કંઈ ઘટે નહીં કોઈને. જે દી આ બધું સારું કેદી થાય કે ખેડૂ પેલા સુધરે ને, કોઈ વસ્તુ બહારની ન લઈ આવે એના ખેતરમાં એ વાવીને ખાય ને બધુંય થાય એને. શું ન થાય? એક પેટ્રોલ અને ડીઝલ ન થાય, બાકી બધી વસ્તુ અહીં નહીં થાય. તો આગલી પેઢીનું જો કોઈને વિચારવું હોય ને તો બધું દેશી લેવું પડે. આમાં નહીં એક દી નહીં રહે. જો એક દી 100 વીઘાના ખાતેદાર હતા, હા. અટાણે 3 વીઘાના ખાતેદાર છે. કેટલા છે? હા, હાસી વાત. આ 4 મેં જોયા. અમારા 58 59 વર્ષ હાલે. કેટલામું? કોઈ ન લાગે કે 59 વર્ષ થયા છે. લાગે? ન લાગે. નહીં ને. તો મારો 59 58 વર્ષ થયા, બરોબર. સૌની પહેલાં તાવડી વાજા હતા. તમે નહીં જોયા, કોહ નહીં જોયા, કો જોયા? તાવડી વાજા નથી જોયા. બરોબર. જ્યાં મોટું કામ હોય ને, ક્યાંય સારું ગામનું કોઈ નોરતાંગ, તો તાવડી વાજા વાગે. તાવડી જેવું વાજુ આવતું અને એ રેટીઓ ફરતો ને વાજુ વાગતું, બરોબર. એ તાવડી વાજા ગયા. પછી આવ્યું કેસેટું પટ્ટીવાળ્યું, એ વયું ગયું. પછી આવ્યું ઓલ્યું લોખંડનું પટ્ટે, હા. એ થોડાક દી વહી ગયા અને વહી ગયા. અટાણે નખ જેવડી મેમરીમાં દુનિયા આખી હમાઈ ગઈ. હવે આનાથી કાંઈ નવરું નિયર છે ને, પણ એ જે દી 16 વળો તપશે ને તે દી આ તમારા બધાય દોરડા ફેલ. કરોડો રૂપિયાની ગાડી છે એ ફેલ, બરોબર.
કારણ કે એ આ બધું છે તમે કેમ કીધું કવરેજ નથી આવતું, હા તો કવરેજ દેવા વાળો તો કોઈ છે ને, હા હે તો કવરેજ ઈ અટાણે તો આ યુગમાં જો આ એક રાજા આપણે મોદી હારો છે, હા મોદી સરકાર છે એ કંઈક દેવને ને બધાને માનવા વાળો અને બધી રીતે હારો છે હા 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 નેતો. અટાણ સુધીમાં કોઈ એવો નેતો થયો નથી અને થાય નહીં. ને આપણી કોઈ રાજકારણના માણસને નહીં. કોઈ પક્ષના માણસને પછી હાસું હોય ખાસું કહેવું બરોબર. હા એમ ગીતાની અંદર કીધું છે કે કૃષ્ણ જેવો દેવતા કોઈ દી થયો નથી ને થાય નહીં. રામ ભગવાન એવા હતા પણ તોય કૃષ્ણને બોધ મળ્યું. હા એમ ભાઈઓ કેટલા 4 હતા, હા એમાં ભરતને કાં કીધું કે ભરત જેવો ભાઈ નહીં. દશરથ રાજાને દીકરા 4, ભાઈઓ 4 હતા, તો લક્ષ્મણ એ કંઈ જેવો તેવો તો નહોતો, તો લક્ષ્મણી તો 14 વર્ષ ફેરો વનવાસ. વનવાસ ભેગવો, પણ તોય છતાં એમ કીધું કે ભરત જેવો ભાઈ ન થાય. તો એમાં ગુણ, બિલકુલ ઓલામાં ગુણ છે પણ ઝેર ના, ક્રોધીન બહુ કાળો નાગ છે. એટલે આ બધું દાદા અટાણાના સમયમાં હા આજે લગ્નની વાત આવે, પ્રસંગોની વાત આવે, હા આજ આપણે એના લગ્નના લાડવા ખાવા ગયા તો 15 થી 15 ખબર પડે કે ભાઈનું છૂટું થઈ ગયું, છૂટું થયું. વિખાઈ ગયું. આ જે સહન શક્તિ હોય એ યુગ, એના વિશે શું કહેવાનું હોય તમારે? એ આ અન્ન ખોરાક, એવું ખોરાકનો ફેરફાર થાય એટલે ઋતુમાં ફેરફાર થાય. થાય. હારા ભૂંડું પેલા એ એમને મકાવી લેતા, ગમે એવું આતો હોય, ગમે એવી આ હોય, કોઈ દી ડખા ન થતા. ડખા ન થતા. આ ઋતુનો ફેર છે, હા ટૂંકમાં સહન કરતા, સહન કરતા. રૂપારું કદરૂપું, હા એ ગમે એવું તો કિસ્મત માંથી હાલતા. એવું નક્કી કરી લીધું કે મા બાપે નક્કી કર્યું તો આ હા જિંદગી કાઢવાની. કાઢવાની છે. અટાણે એ નથી. અટાણે તો જોવે આવે, હા હા 5 ફેરે જોવે આવે, 5 ફેરે ફેરી આવે, હા હા ને પાછું પાછું. તકલીફ થાય. તકલીફ એવું તો એ ખબર તો નહોતા. નહીં લગ્ન થાય ત્યાં સુધી તો કોઈ નહીં પતિ પત્ની કોઈના મોઢા નો જોઈએ, બરાબર ને? એ હજી તો અમારામાં છે. આવડેથી હક પણ કર્યા હોય, એવડે હક પણ અમારે થઈએ કરી દઈએ, હા પણ હજી માની દયા છે તો હાલે છે. કોઈ 1-2 બગડે, હમ પણ આ સમયમાં તમે કયો એમ વધારે. ઓલું છે. પણ આ હાઇબ્રિડ બાજરો થઈ ગયો ને, ત્યાંથી આ બધી પરજા હાઇબ્રિડ થઈ ગઈ. સમજ્યા? ઓલું બધું સારું હતું, જ્યાંથી દાણો ઉગે ત્યાંથી સારો રોપ હોય ને તો બધું. ઓલું એક નથી કીધું કે ભાઈ ઘોડા ઉપર આવતો હતો અને પોતે માથે ભારી લીધી હતી, એટલે સારો માણસ એને ભૂટકો તે કે આ તે કે ઘોડાનું વજન ન લાગે, તે કે નહીં આવું થોડું હોય, તે કે બાપ બેઠો ને દીકરો દોરે છે, બરોબર? તે કે આ આવું, તે કે હોય ભાઈ, તે કે નહીં નહીં આમાં કંઈક ફેર હોય, તે કે ફેર નથી કે દીકરો, તે કે ખેતર નહીં ખરાબ નહીં બીજાનું કોણ ફાટીને કાળો થયો, આ વેળાનો વિકાર. અટાણે આ બધું વેળાના વિકાર થઈ ગયા, સાચી વાત. સમજી ગયા? બાકી આ માં ધરતી એની છે, ઈ નહીં. આપણી બદલ્યા. આપણે બી આ વેળાના વિકાર થઈ ગયા. ઘણી વાર એવું બનતું હોય કે માણસ કરતો કાં હોય, કેતો કાં હોય, હા હા બરાબર ને? હા વાણી વર્તન બે અલગ 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 કરે. એ માણસ કહે ને કે ભાઈ એને સાવવાના બીજા ને દેખાડવાના બીજા. અટાણે જો આ બધું એમ જ છે, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી હાજી બાપા તમારું થઈ જાય, હા પણ હું થઈ જાય એ ન નક્કી કરે. હા. ને અટાણાના સમયમાં એવું પણ આવ્યું કે જૂની વાતું હા કોઈ પાસે કરવા કોઈ રાજી નથી, રાજી નથી, કોઈ સાંભળવા રાજી. કોઈ રાજી નથી. હવે તો મોબાઈલ આવ્યા ટચ, તમે મહેમાન થઈને જાઓ એટલે તમે નીકળે બેઠા હોય એ ઓલા આંગળી ચાલુ જ હોય. હો કોઈને ઘેરે જાઓ એટલે હું એ કંઈ સારી વાત આપણે આમાં બે આપણે બેઠા એમ બે હવે ને કે વાત પૂછવી કે કામે આવ્યો એ પૂરું ન પૂછે. હા તું કાલ તાવ આવ્યો તો તે કે હા, એટલું તો માન એટલું માંડ પૂછે. પછી એ કાંઈ ના કે તે નિદાન બિદાન કરાવી હારે દવાખાને દવા લીધી આ તે નહીં. એટલે આ બધું અંતરયુગ છે. આ સાચી વાત. અંતર માથે જ હાલવા વાળા બધા. 59 વર્ષ થયા છે અટાણે આવા તડકાનો બાજરો વાટવા જવું. હા કામ કરું. આ નરવાય, હા નરવાય. બરાબર. હા 4 30 30 વીઘાનો બાજરો વાટ્યા હોય. હા
અને બીજા નંબર એક બીજી વાત મારે તમારી પાસેથી કરવી. આપણી જૂની કહેવતું હતી ખબર, હા એક કહેવતમાં કીક ને કીકનો મતલબ હોય. મતલબ એ કઈ એકાદી બે કોઈ કહેવત તમને કોઈ યાદ હોય ને કંઈક ઓલું હોય તો હા બરોબર ને, હાથી બુદ્ધિ નાઠી બહાર ગયા બોલી એ બધું જો કહેતા ને એમ એવી રીતે થતું જાય. બારે બોલી બદલે, બરોબર. એટલે બાર ગામમાંથી બોલી બદલી જાય. જો તમારા ઇલાકામાં તમારી બોલી જો મેરની જુદી, અમારી આ બાજુ હોઈ આવ્યા એટલે અમારી બોલી આનું કોર ભલે મેર રહેતા હે પણ તો પછી અમારી બોલી કરે. અમારે એનું કોર રહે એમાં ને અમારામાં બોલીમાં ફેરફાર હોય. સરોવર તમારી પોતાની ભાષા હે પછી હાવ બધાયથી અલગ. હા અમારી હાવ માજો માજ બોલું તો તમે સમજો ય નહીં. હાવ દાખલા તરીકે કંઈ થોડુંક બોલવું હોય તો હા તે બોલાય તો કયો હમણાં એ છોકરા છોડી મેલ્યા નાખ્યું માજો. હા તે વાંધો નહીં એ નાખ્યો બધું બરોબર. હમણાં ન સમજ્યા ન સમજાણું જે ઈ હમણાં દીકરાને ઘરેથી હોઉં. હા બેન દીકરા છે, 3 દીકરીઓ છે. બેન ઘરે વયું ગયું ને એક રહી વહી જાય પછી ગંગા નાયા ગંગા નાવા જાવ બધા કે નાવા જાવ. મારું ટાણું નથી થયું હજી દીકરો બાકી દીકરી બાકી છે. ગંગા નાવા બધાયમાંથી નિવૃત્ત થઈને જવાય. નિવૃત્ત થઈને જવાય તો નાયા કહેવાય, નકર નહીં. ઘરે જીવ હોય ના હોય એમાં કંઈ વળે નહીં. પછી નાયા એ કોઈનું ભરોસોરું કથોરું થયું તો નાયા એ બધું પાણીમાં ગયું. હે આ તો સમય છે, દિવાળીઓ છે, ઘડી કામ હોય ને ઘડી કામ હોય. 5 દી પછી કંઈ ન હોય. મને કોઈ એક દી મૂલ્ય ન બરકતું ને પેન્શન માલે ન દેતું. અટાણે કે બાપા લાખ રૂપિયા મકાન બનાવી લ્યો, લઈ જાઓ 50,000. નહીં ભગવાનની દયા, નીતિથી ખાધું ને નીતિથી કામ કર્યું. ઢરડા બહુ કર્યા. હા વાડિયું ખોદ્યું, હાથી પા કર્યા. એમાં આપણે અત્યારે રહેતા હોય તો આથી હાલે હાલે ઘણું બધું દૂર જવું પડતું હોય. હા ઘણું હોય, રાત દી હક ન હોય. ને ગઢવીના દીકરા હોય ને વાતો તો ખૂબ કર્યું, ખૂબ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. આવી બધી વાતો સાંભળવા હેઠ અમારે પોરબંદરથી અહીં ધક્કો થયો. બરોબર. ને બધા માણસને આપણે ઘેર બેઠા બીજા બધાને ઘેર બેઠા સંભળાવ્યું. ખેતી કરતા પછી અમુક સાણે બીજા ધંધા ને ત્રીજા ધંધા ને. આ ઘરનો ધંધો તો બાપ દાદાનો તો 15 વર્ષ ત્યાં લીધો, નગર નતો. હા એ થોડી થાય, આ પાતાળની પદમણી છે. આ કરવી કે હેલી નથી. અટાણે લાખ રૂપિયાની છે. એક બાપો હતો મારાથી મોટો, એને નિયમ હતું બરોબર એ સમયમાં કે મને કોઈ જમાડે નહીં, ક્યાંય જમતો નહીં, 2 દી થઈ જાય તો. પણ માણસને તેથી આ હેંજા નથી, ખબર નથી પડતી. એમાં અમુક ઠેકાણે ગયા તો એ બહુ હોશિયાર માણસ સામો તે કે આવો તે કે મારો અવકારો તો બહુ મૂંઘો છે. તે કે અરે હોય કંઈ ભગવાન હવની પુરવાર કરી છે. તે કે આવો મારે તો કે 5,000ની પથારી જોઈ બરોબર, અને 50,000ની થાળી હોય તો જમું. તે કે એમાં હું ભગવાન પૂરું કરશે કે આવો. એટલે આવ્યા એટલે શું વહુ ગાડલા ને ગોદડા નાખી દીધા. તે કે આ બાપાને પાણી ભરી દીધું. છોકરાને કીધું ઓલે ગાડું ઢળડીને અહીં લઈ લે. ત્યાં ગાડાની કિંમત 5,000ની હતી. ગાડામાં ગાડલું નાખી દીધું કે આ બાપા 5,000ની પથારી છે. તે કાન પકડી બરોબર. પછી સાંજે કે મીમાની હારામાં હારી બનાવજો, કંઈ ઘટે નહીં એવી, પણ ખાટી શાહીની કઢી કરજો. શાહ 1 લાખની થાય, ત્યાં 20 લાખની હતી. 50,000ની એની કીધી ને મારે 50,000ની થાળી જોઈ. કઢી ભાણામાં દીધી પહેલાં, શાહ કઢી આથણું રોટલો, અને પછી એની મહેમાન ગતિ વાય. ટૂંકમાં એવી કોઠાહુજ હતી સમજણ હતી કે માણસ કામ કેવા માંગે. હા આ નરવા કુંજરવા કીધું એ આપણે એમાં કોઈને ખબર ન પડે આ ભાષાની. આ કૃષ્ણનો જે એ યુદ્ધમાં જે નરવા કુંજરવા કીધું એટલે શું થયું? નરવા કુંજરવા કીધું એમાં રથ 1.5 ગજ ઊંચો હતો ને એ જમીને અડી ગયો. એટલું બોલવામાં કેટલો ફેર પડ્યો. તો એ તો બધા કેવા હતા માણસો? અર્ધ સત્ય, હજી હાવ આખું ખોટું નહોતું. જીવ આવ્યો, ધર્મરાજાને પૂછાયું બરોબર કે જીવ આવ્યો
તે કે જીવ આવ્યો કેનો આવ્યો એ ખબર નથી, નરવાનો કે કુંજરવાનો. હા. આ નરવા કુંજરવા તેદીનું, અને આપણે પણ મૂળ ખબર નથી. હા. અને આપ કદાચ એ રીતના અટાણે હાલતું હોય તો આપણે તો પાતાળમાં હાલતા હોય ને હા હા આપણા રથ એ હા હા બરાબર ને, એટલું કારણ કે આખો દી ઉઠીએ ત્યાંથી ખોટું બોલીએ. ખોટું બોલી. બરાબર. બહુ સરસ વાતો દાદાએ રહી. દાદા ખરેખર બહુ મજા આવી. તમારા દુઓ ને કે તો ગીત નથી બાકી રહ્યું હા એ બાકી રહ્યું તો એ દાદા ભીહું સાથે સાથે આપણે સંભળાવી ગયા. એ દાદા કલાકારો પાસે સમજાય તો એમાં હોય, અમારી પાસે હોય નહીં હોય તો ખોટું હોય, દાદા- હાસું હોય એ જ કહેવાનું, હા. ખોટું નહીં. દાદાની ઉતાવળ છે. હજી પછી ત્રી ભીહુંનો બાજરો વાઢવા જવાનો હોય. વાટવા જાવ. એ પછી હાજી આ વ્યારા નદી છે એવું નક્કી થયું. બરાબર ને. અને બીજું કાર્યક્રમના અંતમાં બહુ મજા આવી. પણ અટાણાના છોકરા દીકરા દીકરીઓ કોઈ ફેશનને વાહે ગાંડું હોય, કોઈ વ્યસનને વાહે ગાંડું હોય, હા હાસી ખોરાકી ન એને કંઈક તમારા શબ્દોમાં ઠપકો આપો. કાઉ કીધું એને અમારા શબ્દ, હા. કંઈક શિખામણ દેવી તો તમારા શબ્દમાં શું આપ્યું એને? અમારા શબ્દમાં હા. અમે એમ બન્યું સંગત ન કરો, સંગત છે બુરી. બરોબર. સંગતે રાજગાં, સંગતે પાટગાં, સાચી વાત. બધું સંગતને લઈને ગું. સારી સંગત હોય ને તો સારું થાય, બાકી સંગત વિનાના સંગતના ફળ બધાય. જે નબળા ફળ છે ને એ સંગતના છે, કોઈ પણ ને. ખરાબ માણસથી દૂર રહેવું, સારા માણસનો એટલે સંગ કરવો. સતનો સંગ કરવો. સારા સતનો સંગ કરો. અને ખૂબ સરસ મજાની વાતો. આવી વાતો કદાચ આવનારા સમયમાં હવે પાછી ક્યાંય સાંભળવા મળે નહીં મળે. નહીં મળે. પરંતુ અમારી એક નાનકડી કોશિશ હા આવી વાતોને કચકડે કંડારી તમારા સુધી પહોંચાડી અને જે સારી વસ્તુ છે જીવનમાં કંઈક ને કંઈક ઉપયોગી થાય થાય. એવી વસ્તુ સાચવીને રાખજો, સંભાળીને રાખજો. ત્યાં સુધી ફરી પાછા આવા કોઈ વડીલો પાસેથી, ફરી કોઈ માવડીઓ પાસેથી ખૂબ સારા ગીતો, ખૂબ સારી વાતો તમારા સુધી પહોંચાડવાની નાનકડી કોશિશ કરશું. તમને ગમે, તમને એવું લાગે કે બીજા લોકો સુધી પહોંચાડવાને લાયક છે તો વિડીયા બીજા લોકો સુધી પહોંચાડજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી જે મહેનત છે તેમાં થોડોક વેગ મળે એવી આપ સૌ અમને સાથ સહકાર આપશો એવી પ્રાર્થના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.